મિત્રો, ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈ પણ સારા કામની નોંધ ભગવાન લેતો નથી. એટલા માટે મિત્રો, કોઈ પણ ઉપકારની ભાવના રાખ્યા વગર કે કંઈ લેવાનો વિચાર પણ રાખ્યા વગર જો આપણે સત્કર્મ કરીએ તો એ કર્મની નોંધ ભગવાન જરૂર લે છે. તો મિત્રો, આજ હું તમને એક એવી સત્ય ઘટના કહીશ કે જે તમને સમજાવશે કે દીન દુખિયાની સેવા એ જ પ્રભુ સેવા છે. તો ચાલો મિત્રો, આ ઘટના શરૂ કરીએ. મિત્રો, એક વખત કોઈ કુદરતી આફતના કારણે એક સેવાભાવી સંસ્થામાં સેવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વૃદ્ધ દાદા પોતાની જૂની ધોતી ઉપર બંડી પહેરીને એક રિક્ષામાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને તે વૃદ્ધ દાદા જે સંસ્થામાં સેવાનું કાર્ય ચાલી રહ્યું હતું એ સંસ્થાના કાર્યાલય તરફ ચાલવા લાગ્યા. આ વૃદ્ધ દાદાના એક હાથમાં એક લાકડી તો બીજા હાથમાં જોડી, આંખો પર કાળા ચશ્મા અને પગમાં જૂના ચપ્પલ, છતાં પણ આ વૃદ્ધ દાદાની ચાલમાં ખુમારી હતી. દાદાથી સંસ્થાનું કાર્યાલય થોડું જ દૂર હતું. એવામાં કાર્યાલય ઓફિસના કર્મચારીઓએ આ વૃદ્ધ દાદાને રોક્યા અને દાદાને કહેવા લાગ્યા કે દાદા, લાઇનમાં ઊભા રહો અથવા તો પછી અહીં બેસી જાઓ. તમારો વારો આવે એટલે અમે તમને ચોક્કસ બોલાવીશું. ત્યારે તે વૃદ્ધ દાદા એક બોકડા ઉપર બેસી ગયા અને જે લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા તેમનું નિરીક્ષણ કરવા લાગ્યા. જેમાં કેટલાક લોકો મોઢા ઉપર પોતાની ઓળખાણ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી પોતાનું ટિફિન પકડીને લાઇનમાં ઊભા રહ્યા હતા, તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વિડીયો જોવામાં મગ્ન હતા, તો કેટલાક લોકો પોતાના મોબાઈલથી વિડીયો ઉતારતા હતા, તો કોઈ ફોટા પાડતા હતા. આવા સંકટ સમયે સંજોગોનો શિકાર બનેલા માણસોના પણ ફોટા અને વિડીયો ઉતારીને અમુક લોકો નીચે હરકતો કરીને વિકૃત આનંદ મેળવી રહ્યા હતા. ત્યારે અચાનક એક માણસે બૂમ પાડી કે પેલા વૃદ્ધ દાદાને મોકલો તેમનું ટિફિન લઈને. ત્યારે તે વૃદ્ધ દાદા લાકડીના સહારે કાર્યાલયમાં જવા લાગ્યા. ત્યારે ઓફિસમાંથી અવાજ આવ્યો કે દાદા, તમારા હાથમાં તો કોઈ વાસણ તો છે નહીં. દાદા, વાસણ અહીંયાથી અમે આપતા નથી, તમારે વાસણ ઘરેથી લાવવાનું છે. ત્યારે તે વૃદ્ધ દાદા ધીરેથી બોલ્યા કે બેટા, હું એ માટે અહીં નથી આવ્યો, પરંતુ મારે એક અગત્યની વાત કરવી છે, એટલા માટે હું અહીં આવ્યો છું. ત્યારે તે ઓફિસરે કહ્યું કે દાદા, પણ અત્યારે અમારી પાસે થોડો પણ ટાઈમ નથી તમારી સાથે વાત કરવાનો. ત્યારે તે વૃદ્ધ દાદા બોલ્યા કે બેટા, મારે ડોનેશન માટે વાત કરવી હતી. ત્યારે ઓફિસના બધા કર્મચારીઓ દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા અને પછી બોલ્યા કે સારું, અંદર આવો દાદા. ત્યારે તે વૃદ્ધ દાદા ઓફિસની અંદર ગયા અને બોલ્યા કે ડોનેશન લો છો ને? ત્યારે ઓફિસરે કહ્યું કે હા દાદા, લઈએ છીએ અને અત્યારે તો ડોનેશનની ખૂબ જ જરૂર છે. બોલો, કેટલા રૂપિયાની પાવતી ફાડું? ત્યારે વૃદ્ધ દાદાએ જોડી હાથ નાખી એક ચેક લખ્યો અને પછી ઓફિસના કર્મચારીને આપ્યો. ચેક હાથમાં પકડતા જ સંસ્થાનો કર્મચારી ઊભો થઈ ગયો અને ચેકમાં લખેલા મીંડાઓ તે 2 વખત ગણવા લાગ્યો અને પછી તે દાદા સામે જોઈને બોલ્યો કે દાદા, આ ચેકમાં જે રકમ તમે લખી છે તે તમે જાગૃત અવસ્થામાં તો લખી છે ને? અને તમારા પરિવારને આ બાબતની જાણ તો છે ને? કારણ કે તમે આ ચેકમાં 2 કરોડ રૂપિયા લખ્યા છે, એ તમે જાણો છો ને? ત્યારે તે વૃદ્ધ દાદાએ કહ્યું કે હા બેટા, મારા પરિવારને ખબર છે અને આ ચેકની રકમ 2 કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું, પરંતુ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે. ત્યારે બધા કર્મચારીઓ બોલ્યા કે બોલો દાદા, અમારે શું વચન આપવું પડશે? ત્યારે તે વૃદ્ધ દાદા બોલ્યા કે આ સંસ્થામાં આવતો દરેક માણસ પીડિત હોય છે, તે કોઈ પણ ખરાબ સંજોગોનો શિકાર બનેલ હોય છે. એટલા માટે આવા માણસોના ફોટા પાડવા કે પછી તેમના વિડીયો ઉતારવા એ યોગ્ય નથી અને આ માણસો કોઈ કીર્તિદાન નથી બેટા. એટલા માટે બસ મારી એક નાની શરત છે કે આ સંસ્થાનમાં ફોટા તથા વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે, આટલું બોર્ડ મારી દેજો. ત્યારે કાર્યાલયનો બધો સ્ટાફ તે દાદાને હાથ જોડીને બોલ્યો કે દાદા, કોઈના પહેરવેશ પરથી કોઈ પણ માણસ વિશે અનુમાન ન લગાવવું જોઈએ. અમને માફ કરી દો દાદા.
અમે તમને ઓળખવામાં ભૂલ કરી અને દાદા, આ દાનની પાવતી અમે કોના નામે બનાવીએ? ત્યારે તે વૃદ્ધ દાદા બોલ્યા કે દાન નહીં બેટા, ભેટ બોલ. પાવતીની મારે કોઈ જરૂર નથી, છતાં પણ તારે આપવી જ હોય તો મારા નામની જગ્યાએ લખી દેજે કે દીન દુખિયાની સેવા એ જ પ્રભુ સેવા. બેટા, જ્યારે ધરતીકંપ આવ્યો એ વખતે તારી સંસ્થાનનું ઘણું અમારા પરિવારે અને મેં ખાધું છે. ત્યારે જ મેં નિર્ણય લીધો હતો કે સમય આવે એક દિવસ હું આ ચેક એક દાણાને વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ. થોડા સમય પહેલાં મારો બંગલો વેચાયો. તેની રકમની વ્યવસ્થા માટે મેં જ્યારે મારા દીકરાને ફોન કર્યો ત્યારે તેણે મને માત્ર એટલું જ કહ્યું કે પિતાજી, આપનો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો. એ કોઈ કુદરતી સંકેત સમજી લો. જો આપણે ન બચ્યા હોત તો આ મિલકત લાવારીસ જ પડી રહી હોત. એટલા માટે જેણે આપણને બચાવ્યા છે તેને તે પૈસા અર્પણ કરી દો. જે સંસ્થાનું આપણે ખાધું હતું તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારી દો. પિતાજી, કારણ કે અહીં ભગવાનને મને ઘણું બધું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લો. પિતાજી મોડું ન કરતા. જેવી રીતે દીવાથી દીવો બળે તેવી જ રીતે સેવાભાવ સંસ્થાનમાં કોઈ આપશે તો સંસ્થા ચાલશે. બેટા, આજથી હું પણ અમેરિકા જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન પૂરી કરી હું હળવો થઈ ગયો છું. અહીં આવતા દરેક માણસો દુઃખી, લાચાર અથવા તો કુદરતી આફતનો ભોગ બનેલ હોય છે. એટલા માટે આવા માણસો સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર રાખજો. કુદરત રૂઠી હોય ત્યારે આવા માણસો સાથે ક્યારેય મજાક ન કરાય. એમ કહીને તે વૃદ્ધ દાદા ઊભા થયા. સાથે સંસ્થાનનો સ્ટાફ પણ હાથ જોડી ઊભો થયો. મિત્રો, જીવનમાં જ્યારે કોઈ ઘટના બને તે વખતે આપણી નજર કેટલાય મર્યા એ સંખ્યા ઉપર જ હોય છે, પણ કેટલા બચ્યા તેની ઉપર જતી નથી. જો મારનાર માટે ભગવાન જવાબદાર હોય તો પછી બચાવનાર માટે કેમ નહીં? એટલા માટે મિત્રો, મારનાર સાથે આપણે તારણહાર ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. અને બીજી વાત મિત્રો, કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોય ત્યારે તમારા મોબાઈલથી ફોટા ન પાડવા, નહીંતર તમારા કપડાં જ્યારે ખીચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે. મિત્રો, આ સ્ટોરી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.